બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ગંભીર વહીવટી ગેરવહીવટના કારણે વિવાદમાં આવી છે. પાણી પુરવઠા કચેરી ખાતે ચાલી રહેલી કામગીરીમાં દસ્તાવેજો પૂર્ણ હોવા છતાં અરજદારોને ફરીથી નોટિસ ફટકારાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ આધાર કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર અને રહેઠાણના પુરાવા સહિત તમામ જરૂરી દસ્તાવેજો સમયસર સબમિટ કર્યા છતાં ફરી હાજરી માટે નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસમાં દર્શાવેલી તારીખો અને વાસ્તવિક કામગીરી વચ્ચે કોઈ તાલમેલ નથી, જેના કારણે અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. વારંવાર કચેરીના ધક્કા ખાવાથી મજૂર અને નોકરિયાત વર્ગને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બધા ડોક્યુમેન્ટ આપ્યા પછી પણ ફરી નોટિસ આવે તો ચૂંટણી પંચની ગાઈડલાઇનના અમલ પર પ્રશ્ન ઊભા થયા છે. આવી નારાજગી અરજદારો વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નાગરિકોની માંગ છે કે પૂર્ણ દસ્તાવેજ ધરાવતા અરજદારોને બિનજરૂરી નોટિસોથી મુક્તિ આપી પ્રક્રિયાને તાત્કાલિક પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવામાં આવે.